નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ સામાજિક વિજ્ઞાન ધોરણ 8માં. આપણે 9મો પાઠ ભણવાનો છે સંસાધન વિશે. ખાસ આપણે વાત કરીએ તો સંસાધન એટલે શું. સૌથી પહેલાં તો તમને પ્રશ્ન થાય કે સંસાધન એટલે શું. તો આપણે જ્યારે પૃથ્વી ઉપર રહીએ છીએ ત્યારે આપણે આજુબાજુ ઘણું બધું નજર સમક્ષ જોતા હોઈએ છીએ, ઘણા બધા તત્વોને જોઈએ છીએ. પણ આ બધા જ્યારે તત્વો જે છે, જુદી જુદી વસ્તુઓ જે છે, એ માનવી પોતાની બુદ્ધિશક્તિ અને આવડત વડે જ્યારે એનો ઉપયોગ કરતો થાય છે ત્યારે તે વસ્તુને સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. આ સામાન્ય જે માહિતી જે છે એ સંસાધનની આપણે કરેલી છે. તો આને આપણે સંસાધન કહીએ છીએ. આમ તો આ પૃથ્વી પર ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે બધી વસ્તુઓ જે છે એ માનવી એનો ઉપયોગ નથી કરતો, અને જે પણ માનવી પોતાની બુદ્ધિશક્તિ અને આવડત વડે જે વસ્તુનો ઉપયોગ કરતો થયો છે એને જ આપણે સંસાધન તરીકે ઓળખીશું. ખાસ વાત કરીએ તો અહીંયા જે છે આપણે આ પાઠમાં આપણે સંસાધન વિશે વાત કરીશું. સૌથી પહેલાં આપણે વાત કરીએ તો સંસાધન માનવ સમાજની જે છે આર્થિક વૃદ્ધિ અને વિકાસનો મૂળ આધાર હોય છે. તેના દ્વારા આપણી જરૂરિયાતોને સંતોષી શકાય છે. આજુબાજુ નિરીક્ષણ કરતાં કુદરતમાં પડેલા અનેક તત્વો નજરે પડે છે, તેને સંસાધન ન કહેવાય. અહીંયા ઇમ્પોર્ટન્ટ બાબત છે વિદ્યાર્થી મિત્રો કે સંસાધન જે છે એ માનવ સમાજ એટલે કે જે આપણે રહીએ છીએ, આપણે બધા માનવોમાં આવીએ તો માનવ સમાજ જે છે એનો આર્થિક વૃદ્ધિ અને વિકાસનો મૂળ આધાર જે છે એ સંસાધન છે. અહીંથી એક પ્રશ્ન પૂછાય છે કે માનવ સમાજની આર્થિક વૃદ્ધિ અને વિકાસનો મૂળ આધાર શું છે? તો સંસાધન. સંસાધન જે છે એ માનવ સમાજની આર્થિક વૃદ્ધિ અને વિકાસનો મૂળ આધાર છે. આ સંસાધન દ્વારા જે છે એ આપણે આપણી જરૂરિયાતો સંતોષી શકીએ છીએ. આપણે પૃથ્વી પર જોઈએ છીએ, જ્યાં પણ આપણે અત્યારે આપણા દેશમાં રહીએ છીએ, તો આજુબાજુ જે નિરીક્ષણ કરીએ છીએ ત્યારે આપણે કુદરતમાં પડેલા અનેક તત્વો નજરે પડે, એટલે કે ઘણા બધા આપણે તત્વોને જોઈએ છીએ, પણ આ બધાને આપણે સંસાધન ન કહી શકીએ. તો આપણે શા માટે એને સંસાધન તરીકે ન ઓળખી શકીએ? એનું કારણ છે કે એ જે બધા તત્વો આપણે ઉપયોગમાં આવતા નથી. આ તત્વોને માનવી જે છે એ પોતાની આવડત કે કૌશલ્યથી પોતાની જરૂરિયાતો સંતોષવા ઉપયોગમાં લે ત્યારે સંસાધન કહેવાય છે. સંસાધન એ કોઈ પણ આવશ્યકતા કે જરૂરિયાતને સંતોષનાર હોય છે. ઉપયોગિતા એ સંસાધનનો ગુણધર્મ છે. ખાસ વાત કરીએ કે આપણે જે પૃથ્વી ઉપર બધા તત્વો જોઈએ છે એ બધા તત્વો જે છે એને આપણે સંસાધન ન કહી શકીએ. જે પૃથ્વી ઉપર આપણે જે પણ રહીએ છીએ, આજુબાજુ આપણે ઘણા બધા તત્વો જોઈએ છીએ, ઘણી બધી વસ્તુઓ જોઈએ છીએ, ઘણા બધા પદાર્થો જોઈએ છીએ. આ જે બધા તત્વો કે પદાર્થોને માનવી પોતાની, અહીંથી એક પ્રશ્ન પૂછે, માનવી પોતાની આવડત અને કૌશલ્યથી પોતાની જે જરૂરિયાતો સંતોષવા ઉપયોગમાં લે ત્યારે એને સંસાધન કહેવાય છે. પ્રશ્ન પૂછાય કે માનવી જે છે અથવા તો સંસાધન કોને કહેવાય? તો માનવી પોતાની આવડત અને કૌશલ્યથી પોતાની જરૂરિયાત સંતોષવા માટે જ્યારે આ તત્વોનો ઉપયોગ કરે છે ત્યારે એને સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. સંસાધન જે છે એ કોઈ આવશ્યકતા જે છે કે જરૂરિયાતને સંતોષનાર હોય છે, અને ઉપયોગિતા જે છે એ સંસાધનનો મૂળભૂત જે ગુણધર્મ પણ કહી શકીએ, એટલે કે એનો ગુણધર્મ છે. પ્રશ્ન પૂછાય સંસાધનનો ગુણધર્મ શું છે? તો ઉપયોગિતા. સંસાધનનો મુખ્ય જે છે એ ઉપયોગ થાય છે, એટલે એની ઉપયોગિતા હોય છે. આથી એ જે સંસાધનનો ગુણધર્મ બની જાય છે. સંસાધન એટલે આમ જોઈએ તો એક પ્રકારના સ્ત્રોતો, પદાર્થો, તત્વો, આ બધું જેને આપણે સંસાધન કહીએ. પણ બધા જ તત્વો જે છે, બધા પદાર્થો જે છે એને આપણે સંસાધન ન કહી શકીએ, કારણ કે પૃથ્વી ઉપર તો ઘણા બધા પદાર્થો, ખનિજો, તત્વો બધું છે, પણ આપણે એ બધાનો ઉપયોગ નથી કરી શકતા. જેનો આપણે ઉપયોગ કરી શકીએ એને જ આપણે સંસાધન તરીકે ઓળખીશું. ખાસ વાત કરીએ તો અગાઉ જે છે
અગાઉના સમયમાં માનવી પાસે જે છે ખનિજો ખોદવાની કે તેને શુદ્ધ કરવાની આવડત નહોતી, ત્યારે લોખંડ અને બીજી ધાતુઓ કે ખનિજ તેલ સંશોધન જે છે એ નહોતા. પણ જ્યારથી માનવી તે ખનિજોને ખોદી પોતાની જરૂરિયાતો સંતોષતો થયો છે, ત્યારથી સંસાધન બન્યા એમ કહી શકાય. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે પહેલાંના જે અગાઉના સમયમાં વાત કરીએ તો માનવી પાસે ખનિજો ખોદવા અને એ ખનિજો નીકળે જે છે જમીનમાંથી એને શુદ્ધ કરવાની કોઈ આવડત નહોતી. આથી કરીને જે છે એ લોખંડ અને બીજી જે ધાતુઓ હોય કે અથવા તો ખનિજો છે એને આપણે સંશોધન ન કહી શકતા, કારણ કે ત્યારે આપણે ઉપયોગમાં આવતી નહીં. એનું રીઝન એ હતું કે પહેલાં જે છે એ માનવી જે છે એ સાદી જે પરિશ્રમના આધારે ખોદકામની પ્રવૃત્તિ કરતો અને રોજગારી મેળવતો. ઘણા ખાણ ખોદકામ કરતા હોય અથવા તો કૂવાઓ ખોદવાનું કામ કરતા હોય, ત્યારે પણ આવી ખનિજો જે છે કોલસો એ જમીનમાંથી નીકળે. પણ તે સમયે માનવીને જ્ઞાન નહોતું કે આને શુદ્ધ કરીને આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. આથી કરીને જે છે તેને આપણે સંસાધન કહી શકતા નહોતા. પરંતુ જે છે ધીરે ધીરે માનવી જે છે એ વિચારતો થયો, એનામાં કૌશલ્ય અને આવડતના ઉપયોગ દ્વારા જે છે આ જે ખનિજો મળે છે ખોદકામ દ્વારા, તો એનો અને ખનિજ તેલ છે, કોલસો છે, આ બધી જે વસ્તુઓ જે મળે છે એને પોતાની આવડત વડે ઉપયોગ કરતો થયો. ત્યારથી એને આપણે સંશોધન કહી શકીએ છીએ. પવનચક્કી દ્વારા જે છે એ વીજળી ઉત્પાદનની જે છે ટેકનોલોજીના વિકાસ થવાથી આજના યુગમાં પવન એક અગત્યનું સંસાધન ગણાય છે. પહેલાં જે છે પવન જે છે બસ એક કુદરતી તત્વ છે એવું કહી શકતા, પણ એને આપણે સંસાધન ન કહી શકતા, કારણ કે પવનનો આપણે કોઈ જગ્યાએ ઉપયોગ ન કરતા. આપણે શ્વાસ લેવા માટે ઓક્સિજનની જરૂર છે, પણ એ આપણે પવનમાંથી મળે છે, આપણા વાતાવરણમાંથી મળે છે. પણ પવનનો આપણે વ્યવસાયિક જીવનમાં આપણે ઉપયોગ કરતા નહીં. પરંતુ જ્યારે પવનચક્કી દ્વારા જે છે એ વીજળી ઉત્પાદનની ટેકનોલોજીનો વિકાસ થયો છે અને ત્યારથી જે છે એ પવન જે છે એક અગત્યનું સંસાધન બનેલું છે. પહેલાં જે છે એ પવન જે છે એનું કોઈ વ્યવસાયિક જ્ઞાન નહોતું અને ટેકનોલોજીનો ત્યાંથી એને આપણે સંસાધન ન કહેતા. વીજળી ઉત્પાદનની ટેકનોલોજી વિકાસ થવાથી પવનચક્કીનો ધીરે ધીરે વિકાસ થયો અને એના દ્વારા વીજળી ઉત્પન્ન કરવાનું શરૂ થયું. એટલે કે હવે જે છે એ પવન આપણા માટે એક સંસાધન બની ગયું, કારણ કે હવે એ આપણા માટે ઉપયોગી છે. એટલા માટે હજુ પણ ભવિષ્યમાં જે છે વિજ્ઞાન ટેકનોલોજીના વિકાસ સાથે કુદરતી સંપત્તિમાં પડેલા અનેક તત્વો સંસાધન બનશે. એટલે કે વાત કરીએ તો હજી પણ ભવિષ્યમાં એવું ઘણું બધું વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થશે તો ઘણા બધા એવા સંસાધનો જે છે જે કુદરતમાં પડેલા છે, આપણી પૃથ્વીની અંદર પણ સંગ્રહાયેલા છે. ખનિજ તેલ, કોલસો, પેટ્રોલ, ડીઝલ અને બીજી જે ઘણી બધી ધાતુઓ સ્વરૂપે છે. આપણા પૃથ્વીની બહાર જુદા જુદા પવન જે છે અથવા તો દરિયાઈ જે છે એ જીવસૃષ્ટિને લગતું કાંઈ ઉપયોગની બાબત હોય કે પછી દરિયાના મોજામાંથી વીજળી ઉત્પન્ન કરવાની હોય, પવનચક્કી દ્વારા વીજળી ઉત્પન્ન કરવાની બાબત હોય, તો આવી રીતે જ્યારે નવો નવો શોધ થાય છે ત્યારે જે છે એ આવા કુદરતમાં જે પણ તત્વો છે ત્યારે એ સંસાધન કહેવાશે. પણ તે પહેલાં એ ઉપયોગમાં આવવા જરૂરી છે. જ્યારે માનવી પોતાની બુદ્ધિશક્તિ આવડત દ્વારા એનો ઉપયોગ કરતો થશે ત્યારે એ સંસાધન બનશે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે સંસાધનના બે પ્રકાર છે. અહીંથી એક પ્રશ્ન પૂછાઈ જાય કે સંસાધનોના નિર્માણના આધારે કેટલા પ્રકાર પડે છે અને ક્યાં ક્યાં? તો સંસાધનો જે છે એના નિર્માણના આધારે મુખ્ય બે પ્રકાર પાડવામાં આવેલા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન 2 માર્ક માટે અથવા તો એક વાક્યમાં પણ પૂછાય કે સંસાધનોના પ્રકાર કેટલા છે અને ક્યાં ક્યાં? તો સંસાધનોના જે છે એ નિર્માણ પ્રક્રિયાના આધારે એટલે કે નિર્માણના આધારે બે પ્રકાર પડે છે, કુદરતી સંસાધન અને બીજું માનવ સર્જિત સંસાધન. હવે કુદરતી સંસાધન અને માનવ સર્જિત સંસાધનમાં આપણે યાદ શું રાખીશું વિદ્યાર્થી મિત્રો કે જે કુદરતી સંસાધન એટલે શું? તો કે જે કુદરતી રીતે મળી આવે છે એને આપણે કુદરતી સંસાધન તરીકે ઓળખીશું. જેના માટે માનવીએ કોઈ મહેનત નથી કરેલી કે કોઈ પૈસા ચૂકવેલા ન હોય તો એવા સંસાધનને આપણે કુદરતી સંસાધન કહેશું. અને માનવીએ જેમાં મહેનત કરી, પરિશ્રમ કરી અને જે પણ કંઈ પણ ચીજ વસ્તુનું નિર્માણ કરેલું હોય તો એને આપણે માનવ સર્જિત સંસાધન તરીકે ઓળખીશું. ખાસ વાત કરીએ સૌથી પહેલાં કુદરતી સંસાધન. કુદરતમાંથી મળતા અને વધારે પ્રક્રિયા વિના ઉપયોગમાં લઈ શકાય તેને કુદરતી સંસાધન કહે છે. અહીંથી આ પ્રશ્ન
વિકલ્પમાં અથવા તો એક વાક્યના પ્રશ્નમાં પૂછાય કે કુદરતી સંસાધન એટલે શું. સૌથી પહેલાં તો કુદરતી નામ ઉપરથી આપણે યાદ રાખીશું કે કુદરતમાંથી મળતા, એટલે કે કુદરતી રીતે મળતા અને વધારે માનવ પ્રક્રિયા જે છે એનો ઉપયોગ વધારે જે પ્રક્રિયા વિના, વધારેમાં પ્રક્રિયા કરવાની કોઈ જરૂર હોતી નથી. વધારે પ્રક્રિયા વિના જેને ઉપયોગમાં લઈ શકાય અને કુદરતમાંથી મળતા હોય એવા સંસાધનને કુદરતી સંસાધન કહી શકીએ છીએ. જેમ કે હવા છે, પાણી છે, જમીન છે, ખનિજો, ઉર્જા સ્ત્રોતો, એ તમામ જે છે એ કુદરતી સંસાધનો છે. અહીંથી બીજો પ્રશ્ન પૂછાય કે કુદરતી સંસાધનો જે છે એના નામ જણાવો. તો હવા, પાણી, જમીન, ખનિજો, ઉર્જા સ્ત્રોતો આ બધા જે છે આપણે કુદરતી રીતે મળી આવેલા છે, જેના માટે આપણે કશો ખર્ચ કરવો પડતો નથી અને માનવીએ કોઈ પણ જાતની મહેનત પણ કરવી પડતી નથી એને બનાવવા માટે. હવા જે છે એને કોઈ માનવી બનાવતો નથી, પાણીને પણ નહીં, જમીન, ખનિજો અને ઉર્જા જે છે, સૂર્યપ્રકાશ જે છે, આ બધા જ તત્વો એવા છે કે જે કુદરતી રીતે મળે છે, જેના માટે માનવીએ કોઈ જાતની મહેનત કરવી પડતી નથી અને કુદરતી રીતે મળી રહે છે. તો આ બધા સ્ત્રોતો એવા છે કે જેને કુદરતી સંસાધનો કહેવામાં આવે છે. આ બધા સંસાધનો આપણને કુદરત દ્વારા મળેલ ભેટ છે. પર્યાવરણમાં જે છે આવેલા તમામ ઘટકો જે માનવ દ્વારા ઉપયોગમાં લેવા યોગ્ય છે તે તમામ કુદરતી સંસાધનો છે. એટલે કે આપણા પર્યાવરણમાં એવા ઘણા બધા જે તત્વો છે, ઘણા બધા પદાર્થો જે છે કે જેને આપણે માનવી દ્વારા ઉપયોગમાં લઈ શકાય એને કુદરતી સંસાધન. અહીંયા એક બાબત આપણે હમણાં જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો કે સંસાધન એટલે શું. તો સંસાધન ક્યારે કહેવાય? જ્યારે કોઈ તત્વો પૃથ્વી ઉપર પડેલા છે, પૃથ્વીની અંદર કે બહાર, આપણે એને ઉપયોગમાં લેવા યોગ્ય જ્યારે બનાવીએ છીએ, જ્યારે એ ઉપયોગમાં આપને આવે છે ત્યારે આપણે એને સંસાધન તરીકે ઓળખીએ છીએ. જ્યારે આપણે ઉપયોગમાં ન આવે તો આપણે એને સંસાધન ન કહી શકીએ. એટલે અહીંયા આપણે જોઈએ કે પર્યાવરણમાં આવેલા તમામ ઘટકો જે માનવ દ્વારા ઉપયોગમાં લેવા યોગ્ય છે તેને તમામ જે તત્વોને કુદરતી સંસાધન કહેવાય છે, કે જે માનવી દ્વારા ઉપયોગમાં આવતા હોય એને આપણે કુદરતી સંસાધન કહેશું. કુદરતી સંસાધનો જે છે એના પુનઃપ્રાપ્યતાના આધારે અને વિતરણ ક્ષેત્રોના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. એટલે કે કુદરતી સંસાધનો જે છે એ આપને પ્રાપ્ત થાય છે કુદરતી રીતે, કે જેને માટે આપણે કશો ખર્ચ કરવો પડતો નથી કે કોઈ જાતની મહેનત કરવી પડતી નથી, કુદરતી રીતે ઉપલબ્ધ હોય છે. તો એને આપણે જે છે એક તો પુનઃપ્રાપ્યતાના આધારે અને વિતરણ ક્ષેત્રોના આધારે એને વર્ગીકરણ કરી શકીએ છીએ. હવે અહીંયા જે છે અહીંયા આપણે આખું ચિત્ર આપેલું છે કુદરતી સંસાધનોનું. કુદરતી જે છે એ સંસાધનોના સ્ત્રોત, આ બધા કુદરતી રીતે જે છે એ મળતા સ્ત્રોત છે એવું કહી શકીએ. જેમ કે પાણી છે, ત્યાર પછી જે છે એમાંથી આપણે પીવાનું પાણી પણ ફિલ્ટર કરીને મળે છે. આ પાણીમાંથી જે મોજા ઉત્પન્ન થાય એમાંથી ઉર્જા ઉત્પન્ન કરી શકીએ છીએ. આ જે સમુદ્રના તળિયે જો વાત કરીએ તો પેટાળમાંથી ખનિજો પણ બહાર નીકળે છે. જંગલ છે, જંગલમાંથી પણ આપણે રબર, લાકડું, ખોરાક, ઔષધો મળે છે. વન્યજીવોનો આશ્રયસ્થાન છે જંગલો. ઉપરાંત આપણે બાંધકામ સામગ્રી જે છે એના માટેના ખડકો જે છે એ મળી આવે છે. ઝવેરાત, કાચ જે છે, ચિનાઈ માટી માટેની ધાતુઓ જે છે એટલે કે ખનિજો આપણે જમીનમાંથી ખોદકામ દ્વારા મળે છે. જમીન ઉપર આપણે ખેતી કરી શકીએ છીએ. જમીન પણ એક કુદરતી સ્ત્રોત છે. પ્રાણીઓ પણ કુદરતી સ્ત્રોત કહી શકીએ આપણે એને. માંસ, દૂધ, ઊન, આનંદ પ્રમોદ માટે પણ આ પ્રાણીઓનો આપણે ઉપયોગ કરી શકીએ. આ બધા સ્ત્રોતો જે અહીં આપણે આ ચિત્રમાં જોઈ ગયા કે એ બધા કુદરતી સ્ત્રોતો છે કે જે કુદરતી રીતે ઉત્પન્ન થતું હોય છે. એના માટે માનવીએ કોઈ મહેનત કરવી પડતી નથી કે કોઈ ખર્ચ કરવો પડતો નથી. નેક્સ્ટ આપણે વાત કરીએ જાણવું ગમશે. આટલું જાણવું ગમશે એમાં તમને આપેલું છે કે ખનિજ તેલ જે છે પૃથ્વીના પેટાળમાં અખૂટ નથી, તે ક્યારેક ખૂટી પડવાનું છે. એટલે કે આપણી અંદર જમીનની અંદર જે છે, પૃથ્વીની અંદર જે છે વિદ્યાર્થી મિત્રો ખનિજો આવેલી છે. ધાતુ સ્વરૂપે, અધાતુ સ્વરૂપે, પ્રવાહી સ્વરૂપે, પેટ્રોલ, ડીઝલ, કોલસો, લોખંડ, પોલાદ, આ ઘણો બધી ખનિજો મળેલી છે. પણ આનો જે સ્ત્રોત જે છે એ મર્યાદિત છે. એક સમય જો એવો આવશે કે આપણે એનું વાપરવાનું સતત ચાલુ રાખીશું તો એક સમય જે છે કે એ પૃથ્વીના પેટાળમાંથી જે છે એ ઘટવા લાગશે, એટલે કે ખૂટી જવાની છે.
ખનિજ તેલના ભાવો સતત વધી રહ્યા છે. તેની અસરથી તમામ ચીજોના ભાવો વધે છે. આપણે જોઈએ છે કે ખનિજો જે છે એટલે કે જેને આપણે કહી શકીએ પેટ્રોલ, ડીઝલ અથવા ધાતુ સ્વરૂપની પણ ખનિજ હોય તો આના ભાવો વધે છે, કારણ કે એનો જે જથ્થો દિન પ્રતિદિન મર્યાદિત થતો જાય છે, ઓછો થતો જાય છે, અને આથી કરીને એની માંગમાં તો વધારો જ થાય છે. દિન પ્રતિદિન વાહનોની સંખ્યા તો વધે જ છે. આથી કરીને ખનિજોનો જથ્થો તો પૃથ્વીની અંદર મર્યાદિત છે અને ઉપયોગ તો સતત વધી રહ્યો છે. આથી કરીને ભાવ પણ વધે છે, અને ભાવ વધે છે એટલે બીજી ચીજોના પણ એની સાથે ભાવ વધે છે. ખનિજ કોલસો અને પેટ્રોલિયમ પેદાશો જે છે એના વધુ વપરાશથી પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે. ખાસ અહીંથી આપણે ઇમ્પોર્ટન્ટ બાબત કે પૃથ્વીનું તાપમાન એક વૈશ્વિક બાબત છે. ખનિજ કોલસો અને પેટ્રોલિયમ પેદાશો જે છે એનો દિન પ્રતિદિન જ્યારે આ વપરાશ વધતો જાય છે, વાહનોની સંખ્યા વધે છે, પેટ્રોલ, ડીઝલ, કોલસાનો ઉપયોગ વધે છે, જુદા જુદી કંપનીઓમાં આનો ઉપયોગ થાય છે, એના કારણે પ્રદૂષણ પણ થાય છે અને આપણી પૃથ્વીનું તાપમાન દિન પ્રતિદિન વધી રહ્યું છે. અને ધીરે ધીરે જે આ આપણે ઋતુ પરિવર્તન જે થાય છે એનું રીઝન થવાનું કારણ પણ આ જ છે કે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે. જે વાહનો પેટ્રોલને બળતણ તરીકે વાપરે તેમાંથી આશરે 85% કરતાં વધારે કાર્બન મોનોક્સાઇડ વાયુ અને ડીઝલથી ચાલતા વાહનો આશરે 90%થી વધુ નાઇટ્રસ ઓક્સાઇડ પેદા કરે છે. અહીંથી પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન વિકલ્પમાં પૂછાઈ શકે કે જે પેટ્રોલ, ડીઝલથી ચાલતા વાહનો જે છે એના બળતણમાં કેટલા ટકા જે છે એ કાર્બન મોનોક્સાઇડ હોય છે? તો 85% જે છે એ કાર્બન મોનોક્સાઇડ હોય છે જે પેટ્રોલથી ચાલતા વાહનોમાં. જ્યારે ડીઝલથી ચાલતા વાહનો જે છે એમાં 90% નાઇટ્રસ ઓક્સાઇડ પેદા થાય છે. વાહનો ઉપયોગ કરીએ છીએ ત્યારે વાહનો જે છે જેમ કે પેટ્રોલથી ચાલતા વાહનો જે છે એમાં 85% જેટલો જે છે કાર્બન મોનોક્સાઇડ કે ઝેરી વાયુ જે છે, જે વાતાવરણને દૂષિત કરનારો વાયુ છે એને કહી શકીએ અને પૃથ્વીનું તાપમાન વધારનારો વાયુ કહી શકીએ. તો 85% જેટલો જે છે પેટ્રોલથી ચાલતા વાહનોમાંથી કાર્બન મોનોક્સાઇડ નીકળે છે. ડીઝલથી ચાલતા જે વાહનો જે છે એ વાહનોમાં 90%થી વધુ નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ હોય છે. કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, જેને CNG કહેવામાં આવે, આ વાયુના વપરાશથી ઓછું પ્રદૂષણ થાય છે. આપણે જોયું કે પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોમાં જે છે એ ઝેરી વાયુ જેવા કે કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રસ ઓક્સાઇડ પેદા થાય છે, અને એના કારણે આ ઝેરી વાયુ જે છે એ આપણા વાતાવરણમાં ભળે છે. એને લીધે વાતાવરણનું પ્રદૂષણ થાય છે અને ધીરે ધીરે પૃથ્વીનું તાપમાન વધે છે, ધીરે ધીરે ઋતુ પરિવર્તન થાય છે. આ બધું થવાનું કારણ જે છે એ પ્રદૂષણ. તો આ પ્રદૂષણને અટકાવવા માટે જે છે એ આપણે CNGનો ઉપયોગ કરવો જોઈએ, જેનું પૂરું નામ છે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. આ વાયુ જે છે એ આ વાયુના ઉપયોગથી અથવા વપરાશથી જે છે એ પ્રદૂષણ ઓછું થાય છે. એટલે કે આપણે વાહનોમાં આનો ઉપયોગ કરવો જોઈએ, જે પ્રદૂષણ રહિત વાયુ તરીકે પણ ઓળખાય છે. આ ઉપરાંત વાત કરીએ કે બેટરી, કાર, વાહનો જે છે, સોલાર વાહનો, આનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ, જેથી કરીને વાયુ પ્રદૂષણ ઘટાડી શકાય. દુનિયામાં જે છે એ સંસાધનોની ઉપલબ્ધતા અને વિવિધતાની દ્રષ્ટિએ અસમાન રીતે મળી આવે છે. દુનિયામાં જે સંસાધનોની જે ઉપલબ્ધતા એટલે દુનિયાના જે દેશો જે છે એમાં સંસાધનો જે કુદરતી રીતે મળતા હોય એવા કે પછી માનવ સર્જિત સંસાધનો, આ જે સંસાધનો જે છે અત્યારે આપણે કુદરતી સંસાધનોની જો વાત કરીએ તો દુનિયામાં જે સંસાધનો જે છે એની ઉપલબ્ધતા એટલે કે ક્યાંથી ઉપલબ્ધ થાય છે, ક્યાંથી મળે છે, એને ઉપલબ્ધતા કહી શકીએ. અને વિવિધતાની દ્રષ્ટિએ એટલે કે જે ધારો કે કોલસો જે છે એ ભારતમાંથી વધુ મળતો હોય એવી રીતે બીજો કોઈ એવો દેશ છે કે જ્યાંથી બીજી કોઈ વસ્તુ ખનિજ સ્વરૂપે વધારે મળતી હોય. એટલે કે દરેક જગ્યાએ એક જ વસ્તુ ખનિજ સ્વરૂપે મળશે અને અલગ અલગ દેશોમાં અલગ અલગ ખનિજો જે છે, અલગ અલગ ધાતુઓ જે છે એ મળી આવતી હોય છે. એ એની ભૌગોલિક વિવિધતા કહેવાય. તો દુનિયાના જે સંસાધનોમાં જે છે એ આ જે સંસાધનોની ઉપલબ્ધતા એટલે કે ક્યાંથી મળે છે એ સ્થળો અને જે ખનિજો મળે છે એની વિવિધતાની દ્રષ્ટિએ જે છે અસમાન રીતે મળી આવે છે, કારણ કે દરેક જગ્યાએ જે છે એક સમાન ખનિજો મળી આવતી નથી. અલગ અલગ દેશોમાં અલગ અલગ સ્થળોએ, આપણા ભારતની જ વાત કરીએ તો ભારતમાં પણ અલગ અલગ સ્થળોએ અલગ અલગ ખનિજો મળી આવે છે. એક જગ્યાએ, એક જ રાજ્યમાં, એક જ પ્રદેશમાં એક સરખી ખનિજો આખા ભારતમાંથી મળતી નથી.
એવી રીતે દુનિયાના દેશોમાં અને ભારતમાં દરેક જગ્યાએ એકસરખી ખનિજો અને આ જે ખનિજોની માત્રા પણ એકસરખી હોતી નથી, એટલે કે એની જે ઉપલબ્ધતાનું સ્થળ પણ અલગ હોય છે અને વિવિધતા પણ અલગ, એટલે કે અલગ અલગ ખનિજો મળતી હોય છે, એકસરખી નહીં. આમ વિતરણ ક્ષેત્રો કે પ્રાપ્તિ સ્થાનોના આધારે વિદ્વાનો સંસાધનોના પ્રકાર આ મુજબ પાડે છે. વિતરણ ક્ષેત્રો એટલે કે એની વહેંચણીના ક્ષેત્રો, જ્યાંથી જે વસ્તુ મળી આવતી હોય, જે ખનિજ મળી આવતી હોય એની આધારે એનું વિતરણ ક્ષેત્ર અને પ્રાપ્તિ સ્થાનોના આધારે વિદ્વાનો જે છે એ સંસાધનોના પ્રકાર આ મુજબ પાડે. તો ખાસ વાત કરીએ તો સર્વસુલભ સંસાધન પેલો પ્રકાર છે સર્વસુલભ સંસાધન. સર્વસુલભ, સર્વ એટલે બધાને અને સુલભ એટલે પ્રાપ્ત થનાર. જે બધાને પ્રાપ્ત થનાર હોય, બધા માટે સાર્વત્રિક ઉપલબ્ધ હોય, બધા રીતે આપણે બધી જગ્યાએ જેને આપણે જોઈ શકીએ અને પ્રાપ્ત કરી શકીએ, બધી જ જગ્યાએ જે પ્રાપ્ત થતું હોય એવી જે સંસાધન. સર્વસુલભ એટલે કેવું, તો કે જે દરેક જગ્યાએ પ્રાપ્ત થતું, સુલભ એટલે પ્રાપ્ત, દરેક જગ્યાએ જે ખનિજ પ્રાપ્ત થાય અથવા જે સંસાધન પ્રાપ્ત થાય અને સર્વસુલભ કહેવાય. આ પ્રકારના સંસાધન આપણને સર્વત્ર ઉપલબ્ધ થાય છે. અહીંથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પૂછાય કે સર્વસુલભ સંસાધન એટલે શું? તો કે સર્વસુલભ સંસાધન એટલે કે દરેક જગ્યાએ, એટલે કે સર્વત્ર જે ઉપલબ્ધ થાય છે. જેમ કે વાત કરીએ ઉદાહરણ તરીકે તો વાતાવરણમાં વ્યાપ્ત જીવસૃષ્ટિ માટે ઉપયોગી વાયુઓ, જેમ કે ઓક્સિજન અને નાઇટ્રોજન. આપણી પૃથ્વી ઉપર જે છે એ દરેક જગ્યાએ જે સંસાધન પ્રાપ્ત થાય છે એને આપણે સર્વસુલભ સંસાધન કહીએ છીએ. જેમ કે આપણા વાતાવરણમાં વ્યાપ્ત જે છે આ જીવસૃષ્ટિ માટે ઉપયોગી ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ, એટલે કે તમામ જીવસૃષ્ટિ માટે જે ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ જે છે એ વિશ્વમાં બધી જગ્યાએ મળે છે. એથી કરીને આપણે એને સર્વસુલભ સંસાધન કહીએ છીએ, કારણ કે બધી જગ્યાએ ભારત ઉપરાંત વિશ્વના જેટલા પણ દેશો છે એ બધા જ દેશોમાં ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ મળે છે. એથી કરીને આપણે એને સર્વસુલભ સંસાધન કહી શકીએ. ત્યારબાદ છે સામાન્ય સુલભ સંસાધનો, એટલે કે અહીંયા વાત કરેલી છે સામાન્ય રીતે આવા સંસાધનો આપણને સરળતાથી ઉપલબ્ધ હોય તો એને સામાન્ય સુલભ સંસાધનો કહેવાય છે. જેમ કે જળ, ગોચર ભૂમિ, ગોચર એટલે કે જ્યાં પશુઓને આપણે ચરાવી શકીએ એવી જમીન. ખાસ વાત કરીએ સર્વસુલભ એટલે કેવું હતું વિદ્યાર્થી મિત્રો, કે જે બધી જગ્યાએ પ્રાપ્ત થતું હોય એવું સંસાધન. જ્યારે સામાન્ય સુલભ એટલે કે સામાન્ય રીતે આવા સંસાધનો જે છે આપણને સરળતાથી મળી જતા હોય, એના માટે આપણને થોડીક મુશ્કેલી પડતી ન હોય, આસાનીથી મળી જતા હોય એને સામાન્ય સુલભ સંસાધન કહી શકીએ. જેમ કે પાણી આપણે આસાનીથી મળી જાય છે, નજીકના જે છે એ જળાશયોમાંથી અથવા તો નળ દ્વારા, બોર દ્વારા, બરાબર, આ રીતે આપણે પાણી મળી જતું હોય. અને ગોચરની ભૂમિ કે જ્યાં આપણે પશુઓને ચરાવી શકીએ, તો આ બધી જગ્યા જે છે એ આપણે આસાનીથી જડી શકીએ છીએ. ત્યારબાદ જે છે વિરલ સંસાધન. એક જે છે પેલો પ્રકારમાં આપણે જોઈ ગયા સર્વસુલભ સંસાધન, બધી જગ્યાએ જ્યાં ઉપલબ્ધ હોય તે ઓક્સિજન, નાઇટ્રોજન. બીજું સામાન્ય સુલભ સંસાધન કે જે સામાન્ય રીતે આસાનીથી મળી જતું હોય, જેમ કે પાણી અને ગોચર ભૂમિ. નેક્સ્ટ જે છે વિરલ સંસાધન, એટલે કે આ સંસાધનો આપણને મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતા હોય છે. ઉદાહરણ તરીકે કોલસો, વિવિધ ધાતુઓ, ખનિજ તેલ, કુદરતી વાયુ અને યુરેનિયમ. આ જે છે વિદ્યાર્થી મિત્રો એ એવા સંસાધનો છે કે જે આપણે મર્યાદિત સ્થળો પરથી, અહીંયા આપણે યાદ રાખવાનું છે મર્યાદિત સ્થળો પરથી મળી આવે છે, દરેક જગ્યાએથી મળતા નથી. પૃથ્વી ઉપર મર્યાદિત એવા સ્થળો છે, અમુક ચોક્કસ એવા સ્થળો છે જ્યાંથી આ સંસાધનો મળે છે. એથી કરીને એને વિરલ સંસાધન કહેવામાં આવે છે, એટલે કે મર્યાદિત સ્થળોએથી પ્રાપ્ત થાય છે. કોલસો છે, વિવિધ ધાતુઓ, ખનિજ તેલ, કુદરતી વાયુ, આ જે છે અને યુરેનિયમ વિશ્વના દરેક દેશોમાંથી મળતું નથી, અલગ અલગ જગ્યાએથી અલગ અલગ વસ્તુઓ જે છે એ મળે છે. આથી એને વિરલ સંસાધન કહી શકીએ. નેક્સ્ટ જે છે એકલ સંસાધન. ખાસ વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં જવલે એક કે બે જગ્યાએથી મળી આવતા ખનિજો એકલ કે દુર્લભ સંસાધન તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે યુરોપના જે છે ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનિજ,
આ ઉપરાંત સંસાધનોના નવીનીકરણીય અને બિન નવીનીકરણીય એવા બે ભાગ પાડવામાં આવે છે. અહીંયા આપણે ચોથો પ્રકાર જોઈએ તો એકલ સંસાધન. એકલ સંસાધન એટલે આપણે એક સંખ્યાને યાદ રાખવાની છે કે કોઈ એક આખા વિશ્વમાં કોઈ એક જગ્યાએથી અથવા તો બે જગ્યાએથી કોઈ ખનિજ મળી આવે છે તો એને એકલ કે દુર્લભ જે છે એ ખનિજ કહી શકીએ. એટલે કે સમગ્ર વિશ્વમાં જવલે એટલે કે ભાગ્યે જ એક કે બે જગ્યાએથી મળી આવતા ખનિજો કે જે એકલ અને દુર્લભ ખનિજ કહી શકીએ આપણે એને, અથવા તો દુર્લભ સંસાધન તરીકે ઓળખાય છે. આખા વિશ્વમાં એક બે જગ્યાએથી જ મળી આવે છે. દરેક જગ્યાએ, દરેક વિશ્વમાં, દરેક દેશોમાં, દરેક રાજ્યોમાં મળી આવતું નથી, પણ વિશ્વમાં કોઈ એક કે બે સ્થળોએથી જ મળી આવે છે. આથી એને એકલ કે દુર્લભ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે અહીંયા આપણે વાત કરીએ તો યુરોપ જે છે, યુરોપના ગ્રીનલેન્ડ જે છે અહીંયાથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનિજ. આ યુરોપ જે છે એ ખંડ છે, આપણા વિશ્વમાં 7 ખંડમાંનો એક જે છે યુરોપ ખંડ. તો અહીંયાથી જે છે ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ એ આજે યુરોપના ગ્રીનલેન્ડમાંથી જ મળે છે, બીજી કોઈ જગ્યાએથી મળતું નથી ક્રાયોલાઇટ. એટલે એને એકલ સંસાધન કહેવામાં આવે છે, કારણ કે આ એક જ સ્થળ જે છે ગ્રીનલેન્ડ ત્યાંથી જ મળે છે, બીજા વિશ્વના કોઈ દેશમાંથી મળતું નથી. આ ઉપરાંત જે છે સંસાધનો જે છે એને આપણે નવીનીકરણીય અને બિન નવીનીકરણીય એવા બે ભાગમાં પણ વહેંચી શકીએ. નવીનીકરણીય સંસાધન એટલે એને આપણે પુનઃપ્રાપ્ય, ફરીથી પ્રાપ્ત થાય એવા એટલે કે પુનઃપ્રાપ્ય સંસાધન કહી શકીએ. જ્યારે બિન નવીનીકરણીય સંસાધન એટલે પુનઃ અપ્રાપ્ય સંસાધન, એટલે કે જેનો આપણે ફરીથી ઉપયોગ કરી શકતા નથી. એકવાર ઉપયોગ કરી લીધો, ફરીથી એનું ઉત્પાદન કરી શકાતું નથી, તો એવા સંસાધનોને પુનઃ અપ્રાપ્ય સંસાધનો કહેવાય. અહીંયા આપણે અર્થ આપેલો છે. આપમેળે જે છે ચોક્કસ સમયગાળામાં વપરાયેલ જથ્થાની પૂર્તિ કરે કે અખૂટ હોય એને પુનઃપ્રાપ્ય કે નવીનીકરણીય સંસાધન કહેવાય. આપમેળે જે છે એ મળી આવતા હોય ચોક્કસ સમયગાળામાં જથ્થાની પૂર્તિ. ધારો કે સૂર્ય ઉર્જા છે, સૂર્યપ્રકાશ છે, સૂર્યપ્રકાશને આપણે વાપરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. દિન પ્રતિદિન ઘણા બધા લોકો જે છે એ સૂર્યપ્રકાશ મેળવે છે. ઘણી બધી જીવસૃષ્ટિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. પ્રાણીઓ એમાંથી ઉર્જા મેળવે છે. તો આ જે છે એ એમાંથી સતત જે છે ઉર્જાનો સ્ત્રોત ચાલુ રહે છે, એનો આપણે ઉપયોગ કરીએ છીએ. આ જથ્થો જે છે એ અખૂટ છે, ક્યારેય ખૂટતો નથી. એવી રીતે પવન ઉર્જા ક્યારેય ખૂટતી નથી. દરિયામાંથી જે મોજા ઉત્પન્ન થાય છે એના આધારે આપણે વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ. આ ઉપરાંત જે છે અહીંયા આપણે ઉદાહરણો પણ આપેલા છે. જંગલો, પ્રાણીઓ, પશુ પક્ષી, સૂર્યપ્રકાશ, પવન, આ બધા સ્ત્રોતો નિરંતર ચાલુ રહે છે, એનો નાશ થતો નથી. જંગલો જે છે, ધારો કે એનો એકવાર આપણે ઉપયોગ કરી લીધો તો ફરી પાછા આપણે એ જંગલોનો વિકાસ કરી શકીએ. પ્રાણીઓ મૃત્યુ પામ્યા તો નવા પ્રાણીઓ આપણે વિકસાવી શકીએ છીએ. નવા પ્રાણીઓ જે છે એ જન્મી શકે છે. એક પ્રાણીમાંથી બીજા પ્રાણીમાં એનું રૂપાંતર થઈ શકે છે. પશુ પક્ષીઓ જે છે એ જેટલા મૃત્યુ પામે છે બદલામાં નવા જે પશુ પક્ષી જે છે એનો જન્મ પણ થાય છે. સૂર્યપ્રકાશ જે છે કે જે તો નિરંતર છે, અખૂટ છે. પવન છે એ પણ અખૂટ છે, ક્યારેય ખૂટવાનો નથી. તો આ બધા જે સ્ત્રોતો, સંસાધનો એવા છે કે જેને આપણે પુનઃપ્રાપ્ય સંસાધનો કહી શકીએ, એટલે કે એની ફરી પાછો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. નેક્સ્ટ જે છે પુનઃ અપ્રાપ્ય સંસાધનો. આનું આપણે અપોઝિટ કરવાનું છે કે જે આપણે એકવાર ઉપયોગ કરી લીધા પછી ફરી પાછો એનો ઉપયોગ કરી શકાતો નથી, તો એવા સંસાધનોને આપણે પુનઃ અપ્રાપ્ય સંસાધન કહી શકીએ. વ્યાખ્યા સ્વરૂપે જોઈએ તો એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ અશક્ય છે. ખાસ યાદ રાખો, અહીંયા જે છે આપણે અખૂટ શબ્દોને યાદ રાખીએ કે એકવાર ઉપયોગ થઈ જાય તો ફરી પાછો એનો ઉપયોગ થઈ શકે અને વારંવાર એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, છતાંય ક્યારેય ખૂટે નહીં, તો એને આપણે પુનઃપ્રાપ્ય કહી શકીએ. જ્યારે પુનઃ અપ્રાપ્યમાં શું છે તો કે એકવાર આપણે એનો ઉપયોગ કરી લીધો, ફરી પાછો એનો ઉપયોગ થઈ શકતો નથી અથવા તો અશક્ય હોય, તો એને જે છે બિન નવીનીકરણીય કે પુનઃ અપ્રાપ્ય સંસાધન કહેવાય. જેમ કે ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, પરમાણુ ખનિજો,
આ બધા એવા છે કે જેનો આપણે એકવાર ઉપયોગ કરી લઈએ ફરી પાછો એનો ઉપયોગ થઈ શકતો નથી. જેમ કે ખનિજ કોલસો જે છે આપણે જમીનમાંથી કાઢીએ છીએ, એનામાંથી કોલસો સળગાઈને આપણે વીજળી ઉત્પન્ન કરી લીધી, તો ફરી પાછી એનો રાખ બની ગયો, રાખમાંથી આપણે એનું કોલસાનું નિર્માણ ફરી નહીં કરી શકીએ. જમીનમાંથી ધારો કે 1 ટન કોલસો કાઢી લીધો છે અને એની વીજળી ઉત્પન્ન કરી લીધી, તો એ જે જગ્યા તો જમીનમાં ખાલી જ રહેવાની, એ કંઈ નવો બની નથી જવાનો. જમીનમાં જેટલું આપણે ખનિજ કાઢશું તો ખનિજો જે છે એ સમાપ્ત થશે. કુદરતી વાયુ જેમાં આપણે વાપરીશું તે તો એ ઘટવાનું છે, ફરીથી એનું નિર્માણ થશે નહીં. પરમાણુ જે છે એ ખનિજો સ્વરૂપે મળે છે, તો એનો આપણે ઉપયોગ કરશું તો એ એક સમય એવો આવે કે ખૂટી જવાના છે, એનો ફરીથી નિર્માણ નહીં થાય. જ્યારે જંગલો, પ્રાણીઓ અને પશુ પક્ષીમાં શું હતું વિદ્યાર્થી? જંગલો ધારો કે એકવાર નાશ પામી ગયા, ધારો કે એક જંગલમાં આગ લાગે છે, જંગલ સાફ થાય છે, જંગલ આખું સળગી ગયું, તો ફરી પાછું એ જ જમીનમાં આપણે ફળદ્રુપ કરી અહીંયા જંગલો વાવી શકીએ, નવા વૃક્ષો ઉગાવી શકીએ. પ્રાણીઓ મૃત્યુ પામી જાય છે તો પ્રાણીઓને ફરીથી નવી જે જાતિ હોય એમાંથી આપણે એ જે પ્રાણીઓની જાતિ વિકસાવી શકીએ. પશુ પક્ષી પણ નવા જન્મી શકે છે. સૂર્યપ્રકાશ નિરંતર છે તો એ આપણે અખૂટ સ્વરૂપે મળે છે, પવન પણ અખૂટ સ્વરૂપે છે. આ બધા જે છે પુનઃ ફરીથી પ્રાપ્ય થઈ શકે. જ્યારે ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, પરમાણુ ખનિજો એ પુનઃ પ્રાપ્ય થઈ શકતા નથી, એટલે કે એને પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત કહેવાય. નેક્સ્ટ જે છે અહીંયા જો તમને ચિત્ર સ્વરૂપે પણ આપેલા છે અક્ષયશીલ સંસાધન અને ક્ષયશીલ સંસાધન. અક્ષયશીલ એટલે શું? તો કે જે નિરંતર છે, ક્યારેય નાશ ન પામે, એને અક્ષયશીલ કહેવાય. તો આ બધા સ્ત્રોતો એવા છે કે જ્યારે ક્યારેય નાશ નથી પામતા, જેમ કે સૌર ઉર્જા, જળ ઉર્જા એટલે કે પાણી ઉર્જા, ભૂતાપીય ઉર્જા એટલે કે પૃથ્વીની અંદર જે તાપ વિદ્યુત જે કહી શકીએ કે પૃથ્વીની અંદરની ગરમી ક્યારેય નાશ પામતી નથી, પવન ઉર્જા, જૈવ ઈંધણ, તો આ બધું જે છે એ ક્યારેય નાશ પામતું નથી. જ્યારે ક્ષયશીલ એટલે કેવું કે જે નાશ પામતું હોય એવું, જેને આપણે પુનઃ અપ્રાપ્ય સ્ત્રોતો પણ કહી શકીએ, જેમ કે અશ્મિભૂત બળતણ, જેમને આપણે ખનિજ તેલ, પેટ્રોલ, ડીઝલ, કોલસો જે બધું કહી શકીએ. પછી ખનિજ કોલસો, અણુ ઉર્જા, કુદરતી વાયુ, આ બધા સ્ત્રોતો જે છે એ નાશ પામે છે, તો એથી એને અપ્રાપ્ય કહી શકીએ. માનવ સર્જિત સંસાધનો, કોઈ પણ કુદરતી જે તત્વોને માનવ પ્રયત્નો દ્વારા પ્રક્રિયા કરી તેના ગુણધર્મોમાં ફેરફાર કરી ઉપયોગમાં લેવા યોગ્ય બનાવવા તેને માનવ સર્જિત કે માનવ નિર્મિત સંસાધન કહેવાય છે. હવે પહેલાં તો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો માનવ સર્જિત સંસાધનો. પહેલાં અત્યાર સુધી જે ભણી ગયા એ કુદરતી સંસાધનો હતા. એમાં પણ આપણે કુદરતી સંસાધનોના પ્રકાર જોઈ ગયા, જે પુનઃ પ્રાપ્ય થઈ શકે એવા, પુનઃ અપ્રાપ્ય થઈ શકે એવા કુદરતી સંસાધનો. અહીંયા જે છે માનવ સર્જિત સંસાધનો, કુદરતી સંસાધનોનો બીજો પ્રકાર જે છે એ માનવ સર્જિત. માનવી જે છે વિદ્યાર્થી મિત્રો, જે કુદરતમાં જે તત્વો પડેલા છે એ તત્વો ઉપર માનવી પ્રક્રિયા કરી અને જે સંસાધનોનું નિર્માણ કરે છે એને આપણે માનવ સર્જિત સંસાધન તરીકે ઓળખીએ છીએ. વ્યાખ્યા સ્વરૂપે આપણે પૂછાય તો આપણે આખી વ્યાખ્યા લખવી પડે કે કોઈ પણ કુદરતી તત્વોને માનવ પ્રયત્નો દ્વારા, એટલે માનવી કુદરતમાં પડેલા જે તત્વો છે આ તત્વો માનવી પ્રયત્ન કરે છે એ તત્વો ઉપર, અને એના દ્વારા જે છે તેના ગુણધર્મોમાં ફેરફાર કરી અને ઉપયોગમાં લેવા યોગ્ય બનાવવા તે માનવ સર્જિત કે માનવ નિર્મિત સંસાધન કહેવાય છે. કુદરતમાં તો આવા ઘણા બધા તત્વો હોય, માનવી જે તત્વોનો ઉપયોગ કરી અને જે સંસાધનોનું નિર્માણ કરે છે એને માનવ સર્જિત સંસાધન આપણે કહી શકીએ. કુદરતી રીતે મળી આવતા ચૂનો, ચિરોડી વગેરે જેવા તત્વો પણ યોગ્ય પ્રક્રિયા કરી સિમેન્ટ બનાવાય ત્યારે તે માનવ સર્જિત સંસાધન કહેવાય છે. આ સિવાય તેના અન્ય ઉદાહરણો જેવા કે વિદ્યુત, મકાન, સડક, પુલો, બોગદા, ટેકનોલોજી વગેરે જે છે એ માનવ સર્જિત સંસાધનોના ઉદાહરણો છે. કુદરતી રીતે આપણે જે ચૂનો મળી આવે છે, ચિરોડી એટલે કે જેને આપણે જીપ્સમ કહી શકીએ, સાદી ભાષામાં આપણે એને રેતી પણ કહી શકીએ. તો આ બધા જે તત્વો કુદરતી રીતે મળે છે. હવે એના ઉપર જે છે આ જે ચૂનો, ચિરોડી માનવી જમીનમાંથી ખોદકામ દ્વારા કાઢે છે, તો આ તો કુદરતી છે, કુદરતે બનાવેલી વસ્તુ છે, માનવીએ બનાવેલી નથી, તો આ કુદરતી રીતે મળેલા છે. એના ઉપર માનવી પ્રક્રિયા કરશે અને પછી એમાંથી સિમેન્ટ બનાવશે અને આ સિમેન્ટ બનાવીને માનવી એનો ઉપયોગ કરશે. તો આવા જે સંસાધનો જે છે કે જેને આપણે માનવ સર્જિત સંસાધન કહીએ છીએ.
સૌથી પહેલાં તો ચૂનો ને ચીરોડી મળેલા હતા, એના ઉપર માનવીય પ્રક્રિયા કરીને સિમેન્ટ બનાવેલી છે. આવી રીતે વિદ્યાર્થી મિત્રો કુદરતી રીતે કોઈ પણ તત્વો મળે અને માનવી એના ઉપર પ્રક્રિયા કરીને નવી વસ્તુનું નિર્માણ કરે છે તો એને આપણે માનવ સર્જિત સંસાધન કહી શકીએ. આ સિવાય જો ઉદાહરણો બીજા જોઈએ તો કે વિદ્યુત છે, મકાનો છે, સડક છે, પુલો છે, બોગદા છે, ટેકનોલોજી છે, આ બધી જ વસ્તુઓ જે છે માનવ સર્જિત. સડક બનાવી હોય તો એ પહેલાં એને જે સિમેન્ટ કે ચૂનાનો પથ્થર એમાંથી એને સિમેન્ટ બનાવી, પછી જે છે એ સડકનું નિર્માણ થશે. તો આ બધી કડીઓ એકબીજા સાથે જોડાયેલી છે. કુદરતી રૂપે તો ચૂનાનો પથ્થર મળે છે, ચીરોડી મળે છે, ખનિજો મળે છે, લોખંડ જે છે એ ધાતુ સ્વરૂપે મળે છે. લોખંડમાંથી પછી ચોખ્ખું લોખંડ બનાવે, સળિયા બનાવવામાં આવે, એના આધારે પુલો બનાવવામાં આવે. આ બધી ટેકનોલોજી એકબીજા સાથે જોડાયેલી છે. એક વસ્તુ ખનિજ સ્વરૂપે કુદરતી રીતે મળે છે, તત્વો જે કુદરતી રૂપે મળે એના ઉપર પ્રક્રિયા કરી આ બધી જ વસ્તુનું માનવી નિર્માણ કરે. આથી એને માનવ સર્જિત સંસાધન કહેવામાં આવે છે. પોતાની જરૂરિયાતોને સંતોષવા માનવી પૃથ્વીની સપાટીને પણ આવશ્યકતા મુજબ બદલી જે છે અને ઉપયોગમાં લે છે. ખેતીના વિકાસ માટે પર્વતીય ઢોળા ઉપર પગથિયા આકારના ખેતરો અને નદીઓના ખીણ વિસ્તારોમાં બહુહેતુક યોજના બનાવે છે. આ માનવ સર્જિત સંસાધનોની યાદી ઘણી લાંબી છે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આપણું જે આ વાતાવરણ જે છે, આપણી જે આ પૃથ્વી જે છે, આ પૃથ્વી જે છે એને માનવી પોતાની જરૂરિયાત મુજબ બદલે છે. એના આકારમાં થોડા ઘણા પરિવર્તન કરે અને એને ઉપયોગ કરે છે, એને ઉપયોગી બનાવે છે. જેમ કે પર્વતીય ઢોળાવો જે છે એ પર્વતનો ઢાળ જે છે કે જેમાં ખેતી ન કરી શકાય છતાંય એને એમાં ખેતી કરવી છે તો એ શું કરશે, એ પગથિયા આકાર બનાવી દેશે. પર્વત જે છે એ પર્વતમાં જે છે એ અમુક એના ઢાળ બનાવશે, એવા પગથિયા જેવી રચના કરશે કોતરકામ કરીને, અથવા તો મશીનો દ્વારા એના જે અમુક ભાગને પગથિયાનું રૂપ આપી દેશે અને ત્યાં કણે જે છે ખેતી કરશે પગથિયા આકારની. આવી રીતે એનો ઉપયોગ કરશે. એટલે કે માનવીએ માનવ સર્જિત સંસાધન કહેવાય. કારણ કે કુદરતી તો પહાડ હતો, પહાડમાંથી એને પગથિયા સ્વરૂપે એનો આકાર આપે અને પછી એમાં ખેતી કરેલી. નેક્સ્ટ જે છે નદીઓ જે છે, નદીઓના ખીણ વિસ્તારોમાં એ બહુહેતુક યોજનાઓ જે છે, ચેકડેમ બાંધે કે મોટા બંધો બાંધે છે. તો આ પણ માનવ સર્જિત સંસાધનો કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સુધી રાખીએ છીએ. ફરી પાછા આપણે આ જ પાઠમાં જે છે એ નેક્સ્ટ જે છે એ લેક્ચરમાં જોશું.